નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના સોલામાં સગીર સાથે વિધિના નામે દુષ્કર્મનો આરોપ સામે આવ્યો છે. ભુવાએ ભૂતનો વળગાડ હોવાનું કહી પરિવારને વિશ્વાસમાં લીધો અને સગીરા સાથે દુષ્કર્મ આચરણનો આરોપ લગાવ્યો છે. બાદમાં પણ વિધિના બહાને સગીરાને પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચરણની ફરિયાદ છે. પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારે દીકરીની બીમારી દૂર કરવા ભુવાનો સંપર્ક કરતા ભુવાએ વિધિના નામે દુષ્કર્મ આચરણનો કિસ્સો સામે આવ્યો છે. 1 વર્ષ પહેલા સગીરા બીમાર પડતા પરિવારે ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાએ ભૂતનો વળગાડ હોવાનું કહી દૂર કરવા માટે વિધિ કરવાનું કહ્યું હતું. ભુવો સગીરાના ઘર ઉપર વિધિ માટે જતો અને માતા પિતાને રૂમની બહાર મોકલી સગીરા ઉપર જ રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ ભુવાએ 2 થી 3 વાર પોતાના ઘરે વિધિના નામે સગીરાને બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર પીડિતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય ભુવો તે પણ સારી રીતે કરી દેવાના દાવા કરતો. અંધશ્રદ્ધામાં ડૂબેલા પરિવારને છેતરાયાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. સોલા વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય દીકરી 1 વર્ષ પહેલા બીમાર પડી હતી, જેથી પરિવારે તેમના ઓળખીતા ભુવા ચંદ્રકાંત પંચાલનો સંપર્ક કર્યો હતો. માતા પિતાને ચંદ્રકાંતે કહ્યું કે તમારી દીકરીને ભૂતનો વળગાડ છે, જે દૂર કરવા વિધિ કરવી પડશે. માતા પિતા તૈયાર થતા ચંદ્રકાંત પંચાલ તેમના ઘર ઉપર આવ્યો હતો. વિધિ કરવાની હોય માતા પિતાને રૂમની બહાર મોકલ્યા હતા અને રૂમમાં સગીરા સાથે એકલો જ રહ્યો. સગીરાને વિધિના નામે કેફી પીણું પીવડાવી અર્ધ બેભાન કરી દુષ્કર્મ આચર્યું. ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ચંદ્રકાંત વિરુદ્ધ અગાઉ પણ 4 જેટલા છેતરપિંડીના ગુના નોંધાયા છે. વિધિના નામે અલગ અલગ લોકો પાસેથી 56 લાખ રૂપિયા પડાવ્યા છે. આ બનાવમાં પણ ભુવો બની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની હાલ ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બીજી વિધિ કરવા માટે આરોપી ભોગ બનનારને પોતાના ઘરે પણ લઈ ગયેલ હતું. ત્યાં પણ તેની સાથે આ જ રીતે 2 વાર જેવો શારીરિક સંબંધ બાંધેલો છે.